હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો જોઈએ આજના મહત્વના સમાચાર વડાલીથી। વડાલીમાં સગર સમાજ દ્વારા ફાગ મહોત્સવ યોજાયો। સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં સગર સમાજ દ્વારા ઈશ્વરના ચોકમાં વર્ષો જૂની પરંપરા મુજબ ફાગણી રમાય છે, જેમાં સગર સમાજ દ્વારા પોતાના ઈષ્ટદેવ ઈલાજીની સ્થાપના કરી અને 5 ગામ સમસ્ત સગર સમાજ દ્વારા 4 દિવસ માટે પોતાના ધંધા રોજગાર છોડી અને ફાગ મહોત્સવ રમવા માટે જોડાય છે। આ ફાગ મહોત્સવમાં નાના ભૂલકાઓથી માંડી અને મોટા યુવાનો, વડીલો તેમજ વૃદ્ધો પણ નગરાના નાદ સાથે દાંડિયા લઈ અને ફાગ મહોત્સવની ઉજવણી કરે છે। વડાલીમાં સગર સમાજ દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી આ ફાગ મહોત્સવની પરંપરા ચાલી રહી છે, ત્યારે 4 દિવસ માટે સમગ્ર સમાજ દ્વારા બંધ પાડી આ દાંડિયા રમી અને ફાગ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। આ ફાગ મહોત્સવ નિહાળવા માટે દૂર દૂરથી આજુબાજુના ગામના લોકો તેમજ સગર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને ફાગ મહોત્સવની મજા માણે છે। કહેવાય છે કે ફાગણી દાંડિયા રમવાથી આવનારું નવું વર્ષ સુખાકારી અને ફળદાયી નીવડે છે। ફાગ મહોત્સવમાં 4 દિવસ માટે એવો માહોલ બની જાય છે કે જેનું વર્ણન કરવું અશક્ય હોય છે। આમ સગર સમાજ દ્વારા જૂની પરંપરા પ્રમાણે એક અનોખી રીતે દાંડિયા રમી અને પોતાના ઈષ્ટદેવને પ્રસન્ન કરવામાં આવે છે। ફેઝલભાઈ મેમણ, હિંમતનગર ખબર ન્યૂઝ રમેશ સત્યની સાથે। આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।